હાલો મરચા ધોવા રાખા લે આખા મરચાના ભજીયા બનાવવાના છે. મરચાનું કટિંગ કરી રહ્યા છે. હાલો હવે જો આખા મરચાના થઈ ગયા છે અને હવે પટ્ટી મરચા શરૂ છે. કોઈ પણ ગામમાં દોસ્તારો હોય એને ખાવા હોય એ ખોડિયારમાંના મંદિરે આવી જાવ અને આ વિડીયો જોવા માટે જીજેવી ચેનલમાં જુઓ. હાલો કોથમરીનું કટિંગ થઈ રહ્યું છે. બાજુમાં ભાનુભાઈ છે મસાલાનું ઓલું કરી રહ્યા છે, ભેળવી રહ્યા છે. કારણ કે એનાથી મરચાં ભરવાના છે આપણે. આનું છે હવે આ પટ્ટી મરચાં થઈ રહ્યા છે. અને ઓલી પર ચટપટા આપણે બનાવવાના છે. ચટપટા ખાવા હોય આવી જાયજો. આ બ્લોગ જોવા માટે જીજેવી ચેનલમાં સબસ્ક્રાઇબ કરજો. હાલો તો જો ભાનુભાઈ મસાલો બનાવ્યો છે એ મરચામાં ભરી રહ્યા છે. જોઈ શકો છો તમે મસાલો. અને કોઈને આવા ભજીયા બનાવવા હોય આખા મરચાના લીંબુ નાખેલા તો કહેજો, તો આપણે ભાનુભાઈ બનાવી આપશે. કોઈ ચાર્જ લેતા નથી, મફતમાં બનાવી દે છે, ખાલી ભજીયા ખાહે. હવે જો આ બટાટાની પતરી થઈ રહી છે તો એના પણ ભજીયા બનાવવાના છે. આ જ ભજીયા ભાનુભાઈ છે 3 કેટેગરીમાં બનાવવાના છે. પહેલા તો જો આખા મરચાના, પછી બનાવવાના છે પટ્ટીના, અને પછી છે આ પતરી બટાટાની. હાલો તો જો અમારા ભાવક્કા ચટણી બનાવી રહ્યા છે અને એને સાથ આપે છે વિશાલ. ચટણી ભાવક્કા જોરદાર બનાવી રહ્યા છે. આપણું લાઈવ શરૂ હતું એમાં 2 જણા સાંભળીને આવી ચૂક્યા છે. હવે એમ બનાવી તને નાખશે ભાનુભાઈ મીઠું. તો સ્વાદ અનુસાર તમારે પણ નાખવું બનાવો તો. હવે નાખી રહ્યા છે લાલ મરચું પાવડર, તો એ પણ તમારે સ્વાદ અનુસાર નાખવું. હાલો તો જો હદડિયું બનાવવાની તૈયારી થઈ ગઈ છે. ભાનુભાઈ લીધો છે બેસન ચણાનો લોટ, તો 500 ગ્રામ લોટ લીધો છે, ત્રાસમાં નાખ્યો છે. હવે ભાનુભાઈ પાણી નાખી રહ્યા છે. હદડિયું તૈયાર થાય છે. તો આપણે જો બ્લોગ બનાવ્યો હતો ને સાંભળીને ગોબરભાઈ આવી ગયા છે, તો તેમને પટ્ટી મરચા પટ્ટી બનાવી છે બટાટાની, તો તે ધોવા આવી રહ્યા છે. તો આ ધોઈ રહ્યા છે, જુઓ શુદ્ધ પાણી હો. તો જુઓ ભાનુભાઈએ ચણા લોટનું હદડિયું બનાવી શીખ્યા છે. તો હવે ભજીયા પાડવાની ફૂલ તૈયારી છે. જોઈ રહ્યો મસ્ત મજાનું બનાવ્યું સતડિયું. પેલા સુનો જીવી શીખ્યા છે ભાવાભાઈ અને વિશાલભાઈ. ઓલવાઈ ગયો ફરીથી જેગ્યો છે. રો ખૂબ મારી મારી. હાલો તો ફૂલ તૈયાર થઈ ગઈ. જો તેલ તવામાં જઈ રહ્યું છે. આપણે વિશાલભાઈ તેલ નાખી રહ્યા છે. હાલો તો તેલ આવી ગયું છે. આખા મરચાના ભજીયા પહેલા શરૂઆત થઈ રહી છે.
ભાનુભાઈ આખા મરચાના ભજીયા બનાવી રહ્યા છે ભાઈ, ખાવાની બહુ મજા આવશે. વાતાવરણ એવું જોરદારનું થઈ ગયું છે, જો વરસાદ આવે એવું વાતાવરણ થઈ ગયું છે. હાલો ભજીયા આખા મરચાના તળાઈ રહ્યા છે. હાલો તો જો પેલો ઘણ થઈ ચૂક્યો છે, ભાનુભાઈ બનાવી નાખ્યો છે. તો પેલો ઘણ એમ કોઈ ખાવાના નથી મિત્રો. પેલો ઘણ છે એ અમારે થોડી વાર મને ધરવાનો છે, પછી એમ ખાવાના છે. બીજો ઘણ થઈ રહ્યો છે અને બધાનું પોતપોતાનું કામ કરે. વિશાલભાઈ છે તો એ જો તાપમાં છે, આ કિશનભાઈ છે તો એને નકરા બંતળ જ નાખવાના. ભાનુભાઈ છે એટલે આ ભાવેશભાઈ છે એ જો કચરો બધો ભરવા મળ્યા છે, અને ગોબરભાઈ છે એ કોથમરી મોળી રહ્યા છે, અને શૈલાભાઈ હમણાં આવ્યા છે, એમનો જે પરસ્યો ફૂકાણો નથી તો ફૂકવે છે. હાલો જુઓ મિત્રો, તો ખોડિયારમાં આપણે કીધું હતું કે ધરવાના જે પેલા 5 ભજીયા છે એ આખા મરચાના ધરી દીધા છે આપણે ખોડિયારમાં. તો જોઈ લો, આ ખોડિયારમાંનું મંદિર છે અમારા ડુંગરાની માથે આવેલું છે. 1.5 કિલોમીટર જેટલું થાય છે, પણ હાલીને આવવું પણ અહીંયા ગાડી નથી આવતી. હાલો તો જો આખા મરચા પૂરા થઈ ગયા છે અને હવે બની રહ્યા છે પટ્ટી મરચા. હાલો તો અમારે હવે ભજીયા થઈ ગયા છે, ખાવાનું શરૂઆત કરી દીધી છે. જો બધા બેસી ગયા છે. આ ચટણી આવી ગઈ છે, આ આખા મરચાના ભજીયા આવી ગયા છે, આ પટ્ટી ભજીયા આવી ગયા છે. એમ બધાએ ખાવાનું શરૂ કરી દીધું છે. ભાનુભાઈ જો તૈયાર ગરમા ગરમ ભજીયા આપી રહ્યા છે અમને. હાલો તો હવે જો પટ્ટી શરૂ થઈ ગઈ છે બટેટાની. તો આ બધા ખાવાની એવી મોજ આવે છે બધાને, વાત પૂછવામાં. બધા એમ જ કહે છે ઘટે ઘટે એમ જ તે. પટ્ટીના